ફ્રેન્ડ્સ, આજે હું તમને બહુ મસ્ત રેસીપી બતાવવાની છું જે તમે જોઈને એકદમ ખુશ થઈ જશો કે આને કેટલું મસ્ત આવડે છે. પણ સૌથી પહેલાં આપણે હેન્ડ વોશ કરીશું. તો આ રહ્યું મારું કે તો મારાથી ભૂલમાંથી થઈ ગયું હતું આવું. તો એટલે એકચ્યુઅલી હું ટીવી બંધ કરવા જ આવી હતી. તો આપણે ખાવાનું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો હું બનાવીશ સેન્ડવિચ એન્ડ સોસ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ સેન્ડવિચ બનાવવાનું. તો સૌથી પહેલાં અમારી પાસે સેન્ડવિચ છે. તો આને હું અંદર આ કટોરીમાં લઈ લઉં છું અને હું આને ગેસમાં મૂકી દઉં છું. બહુ મોટી કટોરી છે, આ નહીં ચાલે કદાચ. હું કશું બીજું જોઉં છું કે આમાં બરાબર આવી જશે. તો આ બરાબર આવી ગયું. હવે હું એને ગેસ ઓન કરીશ. આપણે થોડીક વાર એને ઉકળવા દેવાનું. તો આપણે અંદર આવું મૂકી દઈશું 5 મિનિટ. ત્યાં સુધી આપણે કશું ચા બનાવીએ. તો ઓકે, પાણી અને પછી ચા, પછી શુગર, પછી મસાલો અને પછી દૂધ. પાણી તો નાખી જ દીધું છે એકચ્યુઅલી મેં. ઓકે, તો આપણે થોડીક વાર એટલે બોઇલ થવા દેવું પડશે. તો આપણે ત્યાં સુધી શું કરીએ? તો આપણે ત્યાં સુધી પ્લેટ રેડી કરીએ. તો અહીંયા હું આને અહીંયા મૂકી દઉં છું અને ચામાં અહીંયા મૂકી દઈશ. ઓકે, અહીંયા ભાતને અહીંયા મૂકી દઉં છું. ભાતને સારું રહેશે અંદર. ઓકે, તો આને ટેર કરી દીધું છે મેં. એ તો ખાલી છોકરાઓ યુઝ કરે. અને 5 મિનિટ 50 કલાક આપણાને 5 કલાક આપણાને રાખવાનું. તો ચા તો એટલે થઈ ગઈ હશે. તો આપણે એને ઓવનમાં મૂકી દઈએ. ઓકે, ડન. તો આપણે અંદર અહીંયા નાખી દઈએ. ઓકે, તો આપણે બહુ મજા આવે છે મને કૂક કરવાનું. તો આ રહી મારી પ્લેટ. ઓકે, આ રેડી થઈ ગયું મારું. તો હવે હું એને આ ખોલી કેટલું ગરમ હતું. ઓકે, ડન. તો આપણું પ્લેટ રેડી થઈ ગયું. એકચ્યુઅલી ભાત તો મેં મૂકી દીધું. ઓકે, તો આપણે ટેસ્ટ કરી જોઈએ કે આ મેં કેવું બનાવ્યું છે. તો સૌથી પહેલાં હું શું ખાઉં? ચા પીવું કે સેન્ડવિચ ખાઉં કે ભાત ખાઉં? તો અકड़ बकड़ कड़ी, अकड़ बकड़ बम्बे वो असीना पे पुरुषो रात के बज गए पड़ने तो जो होता है होने दो. भात टेस्ट करिए चलो. बहुत यम्मी है. अब फिर से ये तो ये हो गया. अकड़ बकड़ बम्बे वो असीना पे पुरुषो रात के बज गए पड़ने तो जो होता है होने दो. ओके, 4 टेस्ट करिए. 90% और अब इतना भी अच्छा नहीं. તો અગર તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો. બાય.